જય હિન્દ જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે જો તમે પણ રિક્ષા ચાલક છો અથવા તો બિન અનામત વર્ગના છો અને તમે કોઈ પણ ધંધો કરી રહ્યા છો તો સરકાર દ્વારા તમને 10 લાખ રૂપિયા સુધીની લોન છે એ આપવામાં આવશે. હવે આ લોન માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે, કઈ વેબસાઇટ ઉપર તમારે અરજી કરવાની છે અને આની અંદર રિક્ષા ચાલકો અને વેન ચાલકોને રિક્ષા અને વેન ખરીદવા માટે સરકાર દ્વારા કેવી રીતે સીધી સહાય કરવામાં આવશે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલા જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મિત્રો, વાત કરીએ તો ગુજરાતની અંદર પોતાનો નવો વ્યવસાય શરૂ કરવા અથવા તો રોજગારલક્ષી વાહન ખરીદવા ઈચ્છતા બિન અનામત વર્ગના જે ઉમેદવાર છે એના માટે એક મહત્વના સમાચાર છે એ સામે આવ્યા છે. ગુજરાતની અંદર બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ કે જેને GUEEDC કહેવામાં આવે છે એના દ્વારા વર્ષ 2026 અને 27 માટે સ્વરોજગાર લક્ષી નાના પાયાના વ્યવસાય અને વાહન લોન યોજના હેઠળ ઓનલાઈન અરજીઓ છે અત્યારે મંગાવવામાં આવી રહી છે. ઓનલાઈન અરજી તમારે કઈ રીતે કરવાની છે એની પણ આપણે આ વિડીયોના અંતની અંદર ચર્ચા કરીશું. હવે આ યોજના હેઠળ પાત્ર અરજદારને નાના વ્યવસાય અથવા તો રોજગારલક્ષી વાહન ખરીદવા માટે મહત્તમ સરકાર દ્વારા 10 લાખ રૂપિયા સુધીની લોન છે એ આપવામાં આવે છે. હવે આ ઓનલાઈન અરજી છે એ તમે 22 જૂન 2026 થી કરી શકો છો અને અરજી કરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ 2026 છે. હવે આની અંદર કયા કયા વ્યવસાય માટે તમને લોન મળી શકે તો કે GUEEDC સ્વરોજગાર લોન યોજના બિન અનામત વર્ગના ઉમેદવારોને રોજગાર શરૂ કરવામાં આર્થિક મદદ કરવાના હેતુથી સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ યુનિટ કોસ્ટ અથવા તો ખરેખર થનાર ખર્ચ પૈકી જે રકમ ઓછી હોય તે મુજબ લોન છે એ મંજૂર થાય છે અને સામાન્ય રીતે અમુક વ્યવસાય માટે તમે લોન છે એ મેળવી શકો છો, જેમ કે કરિયાણાની દુકાન માટે, મેડિકલ સ્ટોર, રેડીમેડ ગાર્મેન્ટ સ્ટોર, બુક સ્ટોર, સર્વિસ અથવા રિપેરિંગ સેન્ટર, નાના ઉત્પાદન અને વેપાર એકમ, અન્ય માન્ય નાના પાયાના રોજગાર. મિત્રો, વાત કરીએ તો આની અંદર વાહન માટે પણ લોન છે એ મળે છે. હવે અરજદાર રોજગાર મેળવવાના હેતુથી જો પોતાનું વાહન ખરીદવા માંગે તો આ યોજના હેઠળ વાહનની માટે પણ અરજી છે એ કરી શકે છે. ઉદાહરણ તરીકે ઓટો રિક્ષા, લેન્ડિંગ રિક્ષા, મારુતિ ઇકો, જીપ ટેક્સી, માલવાહન પરિવહન અને અન્ય વ્યવસાયી વાહન છે એના માટે તમને મહત્તમ 10 લાખ રૂપિયાની અથવા તો વાહનની જે ઓન રોડ કિંમત છે એ પૈકીની જે બંનેમાંથી ઓછી કિંમત હશે એટલી લોન તમારી સરકાર દ્વારા મંજૂર કરવામાં આવશે. હવે આ યોજનાનો લાભ ગુજરાતના વતની હોવા જોઈએ એ લોકો આ યોજનાનો લાભ છે એ લઈ શકે છે. આ ઉપરાંત અરજદાર બિન અનામત વર્ગની કેટેગરીનો હોવો જોઈએ. ઉંમર મર્યાદાની મિત્રો વાત કરીએ તો 18 વર્ષથી લઈ અને 50 વર્ષની વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે અને કુટુંબના સભ્યની વાર્ષિક આવક છે એ 6 લાખ અથવા તો તેનાથી ઓછી હોવી જોઈએ અને માન્ય સમયગાળાનું આવકનું પ્રમાણપત્ર પણ તમારે આની અંદર અપલોડ છે એ કરવાનું છે. આ ઉપરાંત વ્યવસાય અને વાહન અંગે તમારી જો યોગ્ય યોજના હોય તો અરજદાર કયો વ્યવસાય શરૂ કરવાનો છે અથવા તો અરજદારને કયું વાહન ખરીદવાનું છે એની તમારે સંપૂર્ણ અને સાચી માહિતી પોર્ટલ ઉપર અપલોડ કરવાની છે. હવે આનો વ્યાજ દર છે આની અંદર પુરુષ અને મહિલા અરજદાર માટે વ્યાજ દર છે એ સરકાર દ્વારા અલગ અલગ નક્કી કરવામાં આવ્યું છે. હવે જે પુરુષ ઉમેદવાર છે એના માટે વાર્ષિક 5% સાદું વ્યાજ છે અને મહિલા અરજદાર માટે વાર્ષિક 4% સાદું વ્યાજ રાખવામાં આવ્યું છે. મહિલા જે અરજદાર છે ને 1% ઓછા વ્યાજ દરે લોન છે એ ઉપલબ્ધ થતી હોવાથી પોતાનો વ્યવસાય શરૂ કરવા ઈચ્છતી મહિલા માટે આ યોજના છે એ ઉપયોગી બની શકે છે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો મિલકત અને બોજા નોંધ અથવા તો ગીરો કરવાની શરતની આપણે વાત કરીએ તો આની અંદર મિલકતની જામીનગીરી છે આપવામાં રહેશે અને આમાં માની લો કે આની અંદર 7.5 લાખ રૂપિયા સુધીની તમને લોન મળે તો 7.5 લાખ કે તેથી ઓછી લોન હોય તો લોનની રકમથી 1.5 ગણી જે મિલકત છે એ તમારે આની અંદર ગીરવે રાખવાની છે અને 5 લાખની લોન માટે સામાન્ય રીતે 7.5 લાખની માન્યતા ધરાવતી કિંમત વાળી રાખવાની છે. મિત્રો, વાત કરીએ તો મિલકત છે અરજદાર પોતાની અથવા તો નિયમ અનુસાર સગા સંબંધીની હોઈ શકે છે અને મિલકતના તમામ હિસ્સેદારોની સંબંધી
અને જરૂરી કાયદેસર દસ્તાવેજ છે તમારે આની અંદર રજૂ કરવામાં આવે છે. હવે જરૂરી દસ્તાવેજની મિત્રો આપણે વાત કરીએ તો આની અંદર અરજદારનું આધાર કાર્ડ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ, રહેઠાણ અને વતનનો પુરાવો, બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર, કુટુંબની જે વાર્ષિક આવક છે એ 6 લાખ રૂપિયાની હોવી જોઈએ તો કુટુંબના વાર્ષિક આવકનો દાખલો, શૈક્ષણિક લાયકાતની માર્કશીટ, પાન કાર્ડ. જો તમે ઇન્કમટેક્સ રિટર્ન ભરો છો તો ઇન્કમટેક્સ રિટર્નના જે બિલ્સ છે એ મિલકતના 7, 12 અને 8 આના પુરાવા, પ્રોપર્ટી કાર્ડ અથવા સ્વામિત્વનો પુરાવો, મિલકતનો બોજા નોંધ અથવા ગીરો કરવાની સંમતિ અને વાહન લોન માટે તમારી પાસે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ પણ હોવું જરૂરી છે. આટલા પોર્ટલ ઉપર તમારે ઓનલાઈન ડોક્યુમેન્ટ્સ છે એ રજૂ કરવાના છે. આ બધા જ ડોક્યુમેન્ટ્સ તમારે ઓનલાઈન જ સ્કેન કરી અને મૂકવાના છે. હવે લોનની તમારે ચૂકવણી કઈ રીતે કરવાની તો કે નાના વ્યવસાય માટે લોન મેળવનાર લાભાર્થી લોન મળ્યાના 3 મહિનાની અંદર પોતાનો વ્યવસાય શરૂ કરવાનો રહેશે અને જ્યારે પોતાનો વ્યવસાય શરૂ કરી દે ત્યાર પછી 5 વર્ષના સમાન માસિક હપ્તાની અંદર લોન છે એ ચૂકવણી કરવાની રહેશે. હવે કોઈએ વાહન લોન એટલે કે રિક્ષા માટે લોન લીધી છે, એવા કિસ્સામાં વાહન મળી જાય ત્યારબાદ 3 મહિના અથવા તો 5 વર્ષના સમાન માસિક હપ્તા છે એ શરૂ થઈ જાય છે અને જે અંતિમ હપ્તો છે એમાં વ્યાજ અને ચૂકવણીની તારીખો મંજૂર પત્ર અથવા તો લોન એગ્રીમેન્ટ મુજબ તમારે આની અંદર કરવાનું છે. મિત્રો વાત કરીએ તો આની અંદર અમુક કિસ્સાની અંદર તમારી લોન ના મંજૂર પણ થઈ શકે છે. જેમ કે તમે આવકની ખોટી વિગત રજૂ કરો, અધૂરો દસ્તાવેજ અપલોડ કરો, આધાર કાર્ડ અથવા બેંક ખાતાની અંદર નામ અલગ હોય, બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર ન હોય, માન્ય કોટેશન ન હોય, ખોટા મિલકતના દસ્તાવેજ, આવા ઘણા બધા કિસ્સાની અંદર તમારી લોન છે એ ના મંજૂર પણ થઈ શકે છે. મિત્રો વાત કરીએ તો આ એક ઓફિશિયલ નોટિફિકેશન છે કે આની અંદર તમે 22 તારીખથી ફોર્મ છે એ ભરી શકો છો અને ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ 22 જુલાઈ 2026 છે અને આના માટે ઓનલાઈન પોર્ટલ છે એ ખોલવામાં આવ્યું છે. આ યોજનાનો લાભ લેવા નિગમના પોર્ટલ e-samajkalyan.gujarat.gov.in એના પરથી તમે ઓનલાઈન અરજી છે એ કરી શકો છો. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો નિયત સોગંદનામું, જરૂરી જોડવાના આધારોની નકલ એ બધું તમને સમાજ કલ્યાણ પોર્ટલનું જે હોમ પેજ છે એ ત્યાંથી જોવા મળશે. મહત્વની સૂચનાની આપણે વાત કરીએ એમ આની અંદર ગુજરાતનો વતની હોવો જોઈએ, અરજદારની ઉંમર 18 થી 50 વર્ષ હોવી જોઈએ, વાર્ષિક આવક મર્યાદા 6 લાખની રાખવામાં આવી છે, પુરુષ માટે 5% વ્યાજ અને મહિલાઓ માટે 4% વ્યાજ રાખવામાં આવ્યું છે. તમામ દસ્તાવેજ તમારે આની અંદર ઓનલાઈન અપલોડ કરવાના છે અને લોનની કુલ રકમ 7.5 લાખ કે તેથી ઓછું હોય તો આની અંદર 1.5 ગણી કિંમત તમારે પેલી કરવાની છે. તો આ ઓફિશિયલ નોટિફિકેશન છે કે જે પણ લોકો આ યોજનાનો લાભ લેવા માંગે છે એમને 22 જુલાઈ 2026 સુધીની અંદર આની અંદર અરજી છે એ કરવાની છે. તો મિત્રો તમે પણ જો તમારું પોતાનું વાહન ખરીદવા માંગો છો અથવા તો તમારો પોતાનો ધંધો કરવા માંગો છો તો તમે આ યોજના અંતર્ગત લાભ છે એ લઈ શકો છો અને સમાજ કલ્યાણ ઉપર આજે જ તમે ફોર્મ છે એ ભરી શકો છો. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આવી જ અવનવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને